હવે જોઈએ સમાચાર રાજકોટથી તો રાજકોટ શહેરના જાણીતા હેમુ ગઢવી હોલ ખાતે આજે રાત્રે યોજાનાર નથુરામ ગોડસે આધારિત નાટક ભારે વિવાદમાં ફસાયું હતું। નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો હોલ પર પહોંચ્યા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કાર્યકરોએ નાટકના સેટ પર તોડફોડ કરી તેમજ હોલ પરિસરમાં રામધૂન બોલાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો। સ્થિતિ કાબૂમાં લેવા ગયેલી પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે માથાકૂટ સર્જાઈ। બાદમાં પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી। ભારે હોબાળા અને સુરક્ષાના કારણોસર આયોજકો દ્વારા હાલ માટે નાટક મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। मैं कहूँगी कि अगर ये गांधी जी के नाम से इतना उनके अनुयायी है ना ये लोग, तो हिंसावाद पे क्यों उठ रहे हैं? हाँ, गांधी जी ने तो अहिंसावादी सिखाया था ना, तो अहिंसावादी तो बिल्कुल दिख नहीं रहा उनके ये आके सेट तोड़ा। अगर गांधी जी को रियली मानते, अगर गांधीवादी है वो, तो आके आराम से बात करते, पूछते क्या है, हम बोलते आप आओ बैठो देखो प्ले क्या है। वो भी समझ जाते कि वो नथुराम को हम लोग ने हीरो नहीं बनाया। इस प्ले में नथुराम बोल रहा है अगर मैंने गांधी जी को मारा है तो मुझे भी मरना होगा। इसने सिर्फ बताया कि मैंने क्यों मारा। तो ये हिंसावादी अहिंसावादी वगैरह उस पे ये लोग अहिंसावादी कर रहे हैं। ये तो गांधी जी के मतलब पता नहीं क्यों अनुयायी बोल रहे हैं। ये तो मुझे लग रहा है सिर्फ प्रोपेगेंडा है। ये बोल रहे हैं कि गांधी जी को नीचा दिखाने का देखा है उन्होंने प्ले जो हो ना, आराम से आओ प्ले देखो फिर बोलो ना क्या है। अगर आप बिना प्ले देखे सिर्फ आते हो, अच्छा आके ऐसे भी नहीं कि प्यार से बात कर रहे हैं, आके क्या कर रहे हैं, तोड़ फोड़ कर रहे हैं। मतलब गांधीवादी है आप तोड़ फोड़ करो, ये तो गांधीवादी नहीं हुआ। हम लोग गांधीवादी है जो इतना रिस्पेक्टफुल्ली हम लोग बता रहे हैं कि क्या हो रहा है। ये भी तोड़ रहे थे गांधी जी का चरखा, ये मेरे से छीन के तोड़ रहे थे। તમારી લાઈનનો સહેલો જવાબ, જે તોડફોડ કરવામાં આવી છે એ ગાંધીવાદી છે? મને એટલું જ જવાબ આપો। અહિંસાવાદી હતા ને બાપુ? અમે બાપુની રોજ પૂજા કરીએ, અમે બાપુને જાણીએ। એમણે શું કર્યું અમને ખબર છે, એટલે અમારામાં હિંમત છે કે પ્લે કરીને દેખાડીએ લોકોને। નથુરામ ગોડસે કહે છે કે મેં માર્યા, મારે મરવું જ પડશે। નથુરામે કોઈ દિવસ એમને કીધું વાવ મેં માર્યા? નો, એ કોઈ દિવસ એવું નથી બોલ્યા, નથી ગાંધીજીનું કોઈ એમણે અપમાન કર્યું। પણ આ શું કરે છે આ લોકો? આ છે અનુયાયી? પ્લે થઈ શકે એમ છે કે નથી? આવા મૂડમાં શું પ્લે કરીએ અમે? અમારા લોકોની, અમારા આર્ટિસ્ટોની, અમારા બધા જે કસબીઓ છે એ લોકોની જાન જોખમમાં અમે નાખી ગાંધીજીના અનુયાયીઓ માટે? જે હિંસાવાદી છે, જે હિંસાવાદી છે। જોઈ લીધું, તમે પોતે બોલ્યા કે તોડફોડ કરી। ગાંધીજીને અત્યારે શું થતું હશે? એમની આત્માને શું મળતું હશે? મજા આવતી હશે? એટલો જ પ્રશ્ન છે જનતાને।